નમસ્કાર ખેડૂતો, બધાને ખબર જ હશે કે આપણે જે ખાતર નાખીએ છીએ એ જો આપણી જમીનની પીએચ 6.5 થી 7.5ની વચ્ચે ન હોય તો આપણે જમીનમાં જે પણ ખાતરો નાખીએ છીએ એનો પૂરેપૂરો ઉપયોગ આપણે જે વાવેતર કરેલ પાક હોય એ લઈ શકતો નથી. તો એના માટે આપણે જમીનની પીએચ 6.5 થી 7.5ની વચ્ચે હોવી જોઈએ. તો એના માટેનો દેશી ઉપાય અમે લઈને આવી રહ્યા છીએ, જે છે છાસામૃત. છાસામૃત એટલે કે આપણે જે છાશ હોય છે એનામાંથી જ બનાવવામાં આવે છે. અને આ જે બનાવવાની પદ્ધતિ એકદમ નેચરલી છે, દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે કે જે દરેક ખેડૂત બનાવી શકે. તો છાસામૃત બનાવવા માટે 200 લીટર પાણી આપણે લઈએ છીએ, એની અંદર 5 લીટર ખાટી છાશ નાખીએ છીએ અને 1 કિલો ગોળ નાખીએ છીએ. 4 થી 5 દિવસમાં આપણું છાસામૃત બનીને તૈયાર થઈ જાય છે. આપણી જમીનની પીએચ મુજબ એને વાપરી શકાય છે. છાસામૃત તૈયાર થઈ ગયા પછી સેન ફિલ્ટરમાં આવે છે અને ત્યારબાદ આપણે ડ્રીપની વેન્ચુરી મારફતે પાણી સાથે ચલાવી શકીએ. હવે છાસામૃત બન્યું છે કે નહીં તેનો આપણે એક લેબોરેટરીમાં પણ છાસામૃતનો ચકાસણી કરવી જોઈએ કે છાસામૃતમાં પીએચ ઘટી છે કે નહીં. નોર્મલ પાણીની પીએચ 8.19 થી તેવી વચ્ચે છે. હવે આપણે જે છાસામૃત બનાવ્યું એની પીએચ ચેક કરીએ કેટલી આવે છે. આ છાસામૃતની પીએચ 4 છે. મતલબ આપણે 4 પીએચ વાળી જે છાશ નાખી હતી 200 લીટર પાણીમાં, તો અત્યારે 200 લીટર પાણીની પીએચ 4 થઈ ગઈ છે. બરાબર, એનો મતલબ કે આપણે જે 200 લીટર પાણી છે હવે છાશ બની ગયું છે. બરાબર, તો આવી રીતે આપણે છાસામૃત બનાવી અને જમીનમાં વાપરવું જરૂરી છે.